આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમના વક્તવ્યમાં વડોદરા જિલ્લાના 5 સભ્યોએ સરકારી અધિકારીઓ સહકાર ન કરતા હોવાનો ઉલ્લેખ સાથે મુખ્યમંત્રીને લખેલા પત્ર બાબતે નિવેદન આપતા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. કેજરીવાલ દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાત રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. તો હવે કેજરીવાલના નિવેદન મામલે જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે. તો ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કેજરીવાલજીનું નિવેદન માત્ર રાજકીય રોટલા શેકવાનું નિવેદન છે. આ માત્ર ને માત્ર મને એવું લાગે છે કે કોઈ પણ વસ્તુને લઈ કઈ રીતે રાજકીય લાભ મળે અને કઈ રીતે રાજકીય લાભ લેવાય એ હેતુસરના નિવેદનોને હું વખોડું છું અને એટલું કહું છું કે 5 ધારાસભ્ય ભેગા થઈ અને જ્યારે પોતાની પ્રશ્ન હોય, પોતાની રજૂઆત હોય અને જ્યારે અધિકારીવાળી વાત છે કે ભાઈ અધિકારી પોતપોતાની મનમાની કરે છે, પોતપોતાની રીતે કામ કરે છે, એમની માનસિકતાવાળી વાત હોય ત્યારે અને રાજકીય રૂપ આપીને પોતે રાજકીય રોટલા શીખવાની વાત કરે અને એનો લાભ લેવા માંગતા હોય ત્યારે એટલું કહી કે એ જે કહે છે કે ભાઈ ધારાસભ્ય સુધી કોઈ જાય ના, એમના સુધી કોઈ કામ લઈને ના આવે, એવી વાત નથી. 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 13 વર્ષથી હું અમારી ત્રીજી ટર્મ છે ધારાસભ્ય તરીકે. હું 13 વર્ષથી પોતે મારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું ત્યારે કરોડો રૂપિયાના કામો મારા વિસ્તારની અંદર આવ્યા છે. અધિકારીની માનસિકતા અને અધિકારીની કામ કરવાની પદ્ધતિનો વિરોધ હોઈ શકે. ગુજરાત સરકારની કામગીરી પ્રજા જાણે છે, પ્રજાલક્ષી કાર્યો થયા છે અને હજુ પણ અમને વિશ્વાસ છે કે આના કરતાં પણ સારા એવા કામો અમારા સરકારની અંદર થવાના છે. પ્રજાને ખૂબ અટૂટ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી પર, પ્રજાને વિશ્વાસ છે નરેન્દ્ર મોદી પર, પ્રજાને વિશ્વાસ છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પર. પણ અમારી વાતને માત્ર ને માત્ર રાજકીય રોટલા શીખવાની વાત ના કરે. મને તો એટલું કહેવું છે કે તમે કહો છો કે એમના વિસ્તારના લોકોની પાસે કામ લઈને ના આવે એટલા માટે આ પત્ર લખે છે. એવું નથી. કેજરીવાલજીને મારું જાહેર આમંત્રણ છે, મારી સાવલી વિધાનસભાની અંદર આવો, તમે પણ એક સભા કરો ને અમારા પ્રજાના અમારા પ્રત્યેનો જે સમર્પિતતા છે, પ્રજાની અમારી પ્રજા પ્રત્યે જે સમર્પિતતા છે એને પણ એક વાત જુઓ. તમને પણ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનો મેં કેટલો પ્રેમ જીત્યો છે. અને આ પ્રેમ માત્ર ને માત્ર મેં વ્યક્તિગત નથી જીત્યો, મારી સરકારમાંથી મારા વિસ્તારના લોકોમાં કામો કર્યા છે અને એ કામો વડે લોકોનો પ્રેમ સંપાદન કર્યું છે. ત્યારે આવી ખોટી વાતો ના કરશો. કોઈ રાજકીય લાભ નથી મળવાનો. ચૂંટણીઓ આવ્યા પછી તમે પાછા ઈવીએમની જ વાતો કરવાના અને ઈવીએમ આમ છે, ચૂંટણીઓ લોકશાહી પદ્ધતિથી થતી નથી એમ કરીને તમે માત્ર ને માત્ર પ્રજા પર જ દોષનો ટોપલો અને સરકારને ગમે તે રીતે કઈ રીતે બાનમાં લેવી. પણ આ વસ્તુ એવી છે કે તમારી વાત માત્ર તમારા પૂરતી છે, તમારી વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છે, પણ પ્રજાના કામ માટેની જ્યારે વાત હોય અમારી સરકાર ખૂબ પોઝિટિવ રહે છે. આવનારા દિવસોની અંદર એના પરિણામો પણ મળતા રહેશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને ફરી પાછા આપ દિલ્હી જતા રહેશો એવું મને ચોક્કસ ખાતરી છે. આ મારું આપનું જે નિવેદન છે અને મીડિયાના મિત્રો જે મને પૂછી રહ્યા છે આ મારો જવાબ છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.